બિલકુલ તમારી વાત એકદમ સાચી છે। છેલ્લા 3 વર્ષથી આ પાવરગ્રીડ જેવી મહાકાય વીજ લાઈન જે 765 કેવીનો વીજ પ્રવાહ પરિવહન કરવાની છે, એ લોકો ખેડૂતોને બજાર કિંમતની જગ્યાએ ફક્ત પોતપોતાની જંત્રી પ્રમાણે વળતર આપવાની જે વાત કરે છે, એની સામે ખેડૂતોમાં આક્રોશ છે। અને જે કાયદાનું પાલન કરવાનું છે, દાખલા તરીકે 1885 નો ટેલિગ્રાફ એક્ટ કે જેના અંડરમાં એ લોકો આ લાઈન લઈ જાય છે, એમાં સીધી જોગવાઈ છે કે જો ખેડૂતો વિરોધ કરે તો એમને કલેક્ટર પાસે લઈ જવાના છે, કલેક્ટરને ફરિયાદ કરવાની છે કંપનીએ, અને પછી કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ 16(1) હેઠળ ખેડૂતને બોલાવશે, એને સાંભળશે, એના વાંધાઓ સાંભળશે, પછી કલેક્ટર નક્કી કરશે કે એને લાઈન લઈ જવા પાત્ર છે કે નહીં। પરંતુ આ બધી પ્રક્રિયા, બધી કાયદાકીય પ્રક્રિયાને અવગણીને કલેક્ટરો પોતપોતાના મનસૂબી પ્રમાણે પોલીસ મોકલી આપે છે, અને આ પોલીસ જાણે કે પ્રાઇવેટ કોર્પોરેટની સિક્યુરિટી ગાર્ડ હોય એ પ્રમાણે ખેડૂતોને ઉચકીને એની પાસે દુરાચાર કરે છે, જે અત્યાચાર કરે છે, અને જે ખેડૂતનું શોષણ કરવાની વાત છે એનો આ વિરોધ છે। છેલ્લા 3 વર્ષથી આ અલગ અલગ જિલ્લામાં, મને ખબર છે કચ્છથી લઈને સુરત, નવસારી, વલસાડ સુધી અલગ અલગ જિલ્લામાં ખેડૂતો આંદોલિત છે, પરંતુ સરકાર એને સાંભળતી નથી। જિલ્લા લેવલે એમનું સમાધાન થયું નહીં, જેને લઈને દરેક જિલ્લાના ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે અમદાવાદ મુકામે ભેગા થઈ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કરી આ બેહરી સરકારના કાન ખોલ્યા, જેથી ખબર પડે કે આ ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને એનામાં અસંતોષ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।